છે એ 1 મિનિટ અમરેલીનું ગૌરવ હરાઈ રહ્યું છે ત્યારે આખું અમરેલી ચિંતા કરે એવી વિનંતી કરું છું. મારે તમને પૂછવું કે આપણે ગાયકવાડની રૈયત છીએ, આપણને ગૌરવ છે. ગાયકવાડ જેવા મહારાજે આપણને ઘડવાનું કામ કર્યું, હોટીયું મારી નિહાળે લઈને ભણાવવાનું કામ કર્યું. એ ગાયકવાડ મહારાજની છેલ્લી પ્રસાદી જેને કહેવાય ને એવો રાજમહેલ એક અમરેલીની અંદર ઊભો છે ને. રાજમહેલ જોઈ તો આપણી છાતી ગદગદ ખુલે. હા, રાજમહેલ ગાયકવાડ મહારાજની પ્રસાદી આપણે જોઈ છીએ કે હમણાં નવા નળિયા ચડ્યા, ભીતના નવા થાય છે. એ હુકામ થાય છે તમને કોઈ ખબર ખરા? હે, આપણને એમ હતું કે આ રાજમહેલ એ અમરેલીનું ગૌરવ વધારશે. મને જાણવા મળ્યું છે કે આ ગાયકવાડ મહારાજે અમરેલીને આપેલી છેલ્લી પ્રસાદી એવો રાજમહેલ છે ને, એ રાજમહેલ ખાનગી કંપનીને ગીરવે મૂકી દીધો છે. એ રાજમહેલની અંદર હેરિટેજ હોટલ બનવાની છે. ભાજપવાળાએ ચૂંટણી ઢંઢેરામાં કીધું કે અમે આ રાજમહેલમાં હેરિટેજ હોટલ બનાવશું. હવે મારે તમને પૂછવું છે, આ ઓલા મોમાઈના ધાબે ખાવા જવાનો આપણને વેત નથી થતો, આ હેરિટેજ હોટલનું કોઈ આપણે પગથિયું ચડી ગયે ખરા? ભાજપના મિત્રોને પૂછજો કે ગાયકવાડ મહારાજના ગૌરવ સમાના છેલ્લી પ્રસાદી તમે કોને ગીરવે મૂકી છે? આ હેરિટેજ હોટલ કોણ બનાવવાનું છે? એ સરકારી હોટલ હશે કે ખાનગી હોટલ હશે? એનું સંચાલન સરકાર કરવાની છે, નગરપાલિકા કરવાની છે કે તમારા મુઠ્ઠીભર ભાઈબંધોએ ભેગા મળી અને આખો રાજમહેલ વેચી ખાધો છે? અમરેલીના મનમાં સવાલ છે. 26 તારીખે મતદાન છે અને દાવા સાથે કહું છું આખા અમરેલીના ગૌરવ સમાન બાપ આ રાજમહેલ છે ને, એ રાજમહેલ સત્તામાં બેઠેલા અહંકારી લોકોએ ઢગલિયું વેચી અને હોટલવાળાને ખોળે ધરી દીધો છે. આજ સુધી ભાજપમાંથી રૂપાળા સાહેબ ચૂંટાણા, સંઘાણી સાહેબ ચૂંટાણા, મને તક આપી, 25 વર્ષ ગયા. આઝાદ ભારતના ઇતિહાસમાં ગુજરાત બન્યું ત્યારથી કોઈએ રાજમહેલને ગીરવે મૂક્યો તો ખરા? હે, એ આપણું ગૌરવ હતું બાપ. મારા તમારા ગૌરવને ગીરવે મૂકવાનું પાપ કરનારા આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને આખું અમરેલી ઓળખે એટલી વિનંતી કરું છું. અમરેલી કોનું? મહાત્મા મૂળદાસનું અમરેલી. ટાવર પાસે ગલીની અંદર મૂળદાસ બાપા શાંતિથી બેઠા હતા. મને ગર્વ થાય કે આ તમારો કાર્યકર્તા છું અને મૂળદાસ બાપાને નોતરું કાઢી મંદિરમાંથી બહાર લાવ્યા. નાગનાથ સર્કલમાં મૂળદાસ બાપાને પધરાવ્યા. હે બાપા, ગામની વચ્ચે બેહો, આખા ગામની ચારેય દશનો તમે ખ્યાલ રાખજો, સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવા આશીર્વાદ આપજો. એ મૂળદાસ બાપા એને ગલીમાંથી બહાર લાવ્યા અને આખા અમરેલીનું નાક કહેવાય ને એવા ટાવરની નીચે પધરાવ્યા. શેક નહીં, હે, ટાવરની નીચે મૂળદાસ બાપાને અમે પધરાવ્યા કે બાપા અમરેલી વાળા ઉપર કોકે કહેવત કીધી છે કે અમરેલી વાળો સુખી નહીં થાય. અમારી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અમે મૂળદાસ બાપાને ટાવર હેઠે બેહાડ્યા. અમરેલીના નાક સમાન ટાવર ઉપર ચાની કીટલી શરૂ કરવાનું ભાજપ વાળાએ વચન આપ્યું. ચાની તાણ છે, એને ઘરે બેનું ચા નહીં ઉકાળી દેતી હોય? હે બેનું, ભારતીય જનતા પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં કીધું કે અમે અમરેલીના નાક સમાન ટાવરની ઉપર કોફી ડેક ચાલુ કરશું, ચાની કીટલી ચાલુ કરશું. કીધું કે નહીં ભાઈ? તમે સાંભળ્યું કે નહીં? આપણું નાક કાપી નીચે મૂળદાસ બાપા બેઠા છે, માથે ચાની કીટલી. શરમ કરો, શરમ કરો, શરમ કરો. આવા લોકોને સબક શીખવાડજો. એક વખત એને અરીસામાં મોટું દેખાડજો. આખું ગામ
હાકમટે મળીને મતદાન કરજો, સંગઠિત થઈને મતદાન કરજો, 100% મતદાન કરજો. આજે રાજમહેલ ગીરવે મૂક્યો છે, અમરેલીનું નાક કાપી અને ટાવર માથે ચાલી કેટલી ચાલુ કરવાની વાત કરી છે. જો હજી નો સમજાને તો આખું ગામ ભડના દીકરા ગીરવે મૂકશે. અને રોકજો, અને રોકવા માટે મત નામના શસ્ત્રને ધાર કાઢી 26 તારીખે હાગમટે વોર્ડ નંબર 10માં મતદાન કરજો. 11 વોર્ડની અંદર જ્યાં હાથનું નિશાન દેખાય ને એવા બધાય ઉમેદવારોને જીતાડજો. આટલી જ વિનંતી સાથે આપ સૌએ બોલાવ્યું, સ્વાગત કર્યું, સાંભળો. આપ સૌનું હૃદય